Hello everyone, Standard 5 Subject English Unit 5 Helping Hands. વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં આપણે એક્ટિવિટી 2A માં આપેલી ઉંદર અને જુદા જુદા વ્યવસાયકારોની સરસ મજાની વાર્તા સમજ્યા હતા. તો આ પ્રવૃત્તિમાં આપણે એક્ટિવિટી 2B થી આગળ જોઈએ. એક્ટિવિટી 2B સૂચના છે જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. તો બાળ મિત્રો, આપણે એ વાર્તાની અંદર જુદા જુદા વાક્યો એવા હતા કે જે એક કરતાં વધારે વખત આપણે પાઠની અંદર આવતા હતા. તો જોઈએ કયા કયા વાક્યો હતો. તો તમને યાદ જ હશે કે કયું વાક્ય વારંવાર આવતું. ખૂબ જ સરસ. પહેલું જ વાક્ય આપણે લખી શકીએ કે નો આઈ એમ બિઝી. ના, હું તો કામમાં વ્યસ્ત છું. તો પહેલી લીટીની અંદર એ વાક્ય લખવું. ત્યારબાદ બીજું પણ એવું વાક્ય હતું, ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદર વારંવાર બૂમો પાડવાનું શરૂ કરી દેતો. તો એ વાક્ય આપણે બીજી લીટીમાં લખીશું. અને ત્રીજું, ડોન્ટ મેક નોઇઝ. ઘોંઘાટ કરીશ નહીં. આ વાક્ય પણ એક કરતાં વધારે વાર પાઠની અંદર આવેલું હતું. તો એ ત્રણેય વાક્યો તમારે એક્ટિવિટી 2Bમાં પુસ્તકમાં પેજ નંબર 83 એટલે કે 83 નંબર પર લખવા. એક્ટિવિટી 2C જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે છે તેની સામે કૌંસમાં ટી અને ન મળે તેની સામે કૌંસમાં એફ લખો. તો બાળ મિત્રો, આપણને અહીંયા કેટલાક વ્યવસાયકારના નામ આપેલા છે. જોઈએ કયો વ્યવસાયકાર પાઠમાં આવે છે અને કયો નથી આવતો. જો આવતો હશે તો ટી લખીશું અને નહીંતર એફ. પહેલું છે ધ ટીચર. તો ટીચર શિક્ષક છે એ પાઠમાં નામ હતું નહીં. તો શું લખીશું? એફ. ત્યારબાદ નીચે ધ કેપ્ટન. તો કેપ્ટન નામ હતું તો આપણે કહીશું હા. તો શું લખીશું? ટી. ધ નીડલ વુમન. ટી. ધ ટેલર. ખૂબ જ સરસ. ટી. ધ લોન્ડ્રી મેન. યસ. ટી. ધ ડોક્ટર. વેરી નાઇસ. એફ. ધ કાર્પેન્ટર. ગુડ. એફ. ધ પોટર. વેરી નાઇસ. શું આવશે? એફ. તો જે ટી વાળા શબ્દો છે એ પાઠમાં આવે છે, બાકીના શબ્દો અથવા તો વ્યવસાયકાર છે એ આપણા પુસ્તકમાં આવતા નથી. ત્યારબાદ પેજ નંબર 84 એક્ટિવિટી 2D સૂચના છે જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. કૌંસમાં યોગ્ય ક્રમ લખવો. તો બાળ મિત્રો, આપણને જે અહીંયા 5 વાક્યો આપેલા છે એ 5 વાક્યો તમારે વાંચી વાર્તા તમે સમજ્યા છો તેના આધારે એ વાક્યોને નીચે ક્રમમાં લખવાના છે. અને ઉપર જે વાક્યો આપેલા છે એની સામે તમારે એના ક્રમ લખી દેવા કે કયું વાક્ય ક્યાં આવશે. જો ન સમજાય તો જવાબ વહી આવે ત્યારબાદ જ પુસ્તકમાં પૂરું. આ પીડીએફ આની નીચે જે વિડીયોની નીચે પીડીએફ હોય તે તમારે માત્ર રફ બુકમાં જ લખવી. ત્યારબાદ એક્ટિવિટી 2E સૂચના છે નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ જવાબ લખો. તો બાળ મિત્રો, આપણે કેન અને કેન નોટ આગળના સત્રની અંદર શીખી ગયા. કેન એટલે કરી શકવું અને કાન્ટ અથવા કેન નોટ એટલે કે કરી શકવા સમર્થ નથી. તો કયા કયા વ્યક્તિ આપેલી ક્રિયા કરી શકે છે? જો કરી શકતા હોય તો યસ આઈ કેન, અને જો નથી કરી શકતા તો નો આઈ કાન્ટ આપણે લખીશું. પહેલું વાક્ય છે ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ્સ. હવે શું કહે છે કે ધ લોન્ડ્રી મેન એટલે કે ધોબી કેન કરી શકે, વોશ એન્ડ આયર્ન ધોવું અને આયર્ન એટલે કે ઇસ્ત્રી કરવી, ધ ક્લોથ્સ એટલે કે કપડાને, કેન યુ એટલે હવે તમને મિત્રો પ્રશ્ન પૂછે છે કે શું તમે કપડાને ધોઈ અને ઇસ્ત્રી કરી શકો?
તો બાળ મિત્રો, જો તમે કરી શકતા હોય તો તમે શું લખશો? યસ આઈ કેન. અને જો નથી કરી શકતા તો શું લખી શકશો? નો આઈ કાન્ટ. તો આ બધા વિધાનો આપણે સમજી લઈએ. બીજું છે ધ ટેલર કેન મેઝર, કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ્સ. કેન યુ શું કહે છે કે દરજી છે એ મેઝર માપ લઈ શકે, કટ કાપી શકે, સ્ટીચ એટલે કે સીવી શકે, ધ ક્લોથ્સ એટલે કપડાને. તો કેન યુ શું તમે કાપી એને સીવી શકો, એનું માપ લઈ શકો કપડાનું? તો મોટાભાગના વિદ્યાર્થીઓનો જવાબ શું હશે? નો આઈ કાન્ટ. ના, હું તેમ કરી શકું નહીં. ત્યારબાદ ત્રીજું, ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. કેન યુ એટલે કે નીડલ વુમન ભરતકામ કરનાર સ્ત્રી છે એ કપડાની અંદર લેસ અને કેટલીક ડિઝાઇન વડે એ ડેકોરેટ કપડાને શણગારી શકતી હતી. તો કેન યુ શું તમે એમ કરી શકો? તો જો કોઈ બહેનો છે એ આ કરી શકતી હોય તો એ યસ આઈ કેન લખશે. જે કરી શકતા નથી એ બધા પોતાના પુસ્તકમાં શું લખશે? નો આઈ કાન્ટ. ચોથું, ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ, બોલ એન્ડ ફિલ્ડ. કેન યુ એટલે કે ક્રિકેટ ટીમનો કેપ્ટન છે એ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરી શકે છે. કેન યુ તો મોટાભાગના બાળકો લખી શકે કે હા અમે કરી શકીએ. યસ આઈ કેન. ત્યારબાદ પાંચમું, આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ એટલે કે હું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી રીડ વાંચી શકું છું. કેન યુ શું તમે? તો તમે 5મા ધોરણમાં છો તો સંસ્કૃત કદાચ તમને ખ્યાલ ના હોય, ઇંગ્લિશ પણ એટલું બધું રીડિંગ કરતા ના આવડતું હોય તો તમે નો આઈ કાન્ટ એવું લખી શકશો. જેને આવડે છે તે યસ આઈ કેન લખી શકે. ત્યારબાદ એક્ટિવિટી 2F, ઉંદર કોને મળે છે જાણો. ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે? જૂથમાં કામ કરો અને લખો. તો બાળ મિત્રો, અહીંયા આપણને કેટલીક પ્રવૃત્તિ આપેલી છે. શું કહે છે કે ઉંદરને બીજા કયા કયા કામ પડી શકે અને તે કોને કોને મળી શકે? જોઈએ. પહેલું, ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. એટલે કે ઉંદરને તેના માટે એક ઘર બનાવવાની ઈચ્છા છે. વેર વિલ હી ગો? તે કોની પાસે જશે અથવા ક્યાં જશે? આપણને ઓપ્શન આપેલા છે. ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એને ઘર બનાવવું હોય તો આ નીચે આપેલા વ્યવસાયકારોમાંથી કોની પાસે એને જવું પડે? ખૂબ જ સરસ, તેને ટુ એન એન્જિનિયર એટલે કે એક ઇજનેર પાસે જવું પડે. બીજું, ધ માઉસ વોન્ટ્સ ટુ ઇટ ફ્રૂટ્સ. વેર વિલ હી ગો? એટલે કે ઉંદરને ફળો ખાવાની ઈચ્છા છે. વેર વિલ હી ગો? તે ક્યાં જશે? પહેલું, ટુ ધ કુક એટલે કે રસોઈયા પાસે, ટુ ધ ફ્રૂટ સેલર એટલે કે ફળ વેચનાર પાસે, ટુ ધ ગ્રોસર એટલે કે દુકાનદાર, કરિયાણાની દુકાનદાર હોય એની પાસે, ટુ ધ યુટેન્સિયલ સેલર એટલે કે ચીજ વસ્તુઓનો વેપારી હોય તેની પાસે, ટુ ધ મંડપવાલા એટલે કે મંડપવાળાની પાસે. તો કોની પાસે જશે? ખૂબ જ નાઇસ. શું કહી શકાય? ટુ અ ફ્રૂટ સેલર. તો બાળ મિત્રો, આવું આપણને ત્રીજી ખાલી જગ્યા આપેલી છે. એની અંદર તમારી રીતે તમારે કોઈ એવો પ્રશ્ન બનાવવાનો છે જે ઉંદર છે એ કોઈ પાસે જતો હોય અને એને કોની પાસે જવું પડે એના વિકલ્પ પણ તમારે નીચે જરૂરથી બનાવવા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.